અલે તમે કેમ જમના જેમ પડ્યા રહેશો? આપણે જવાન નહીં, હેડો ફટાફટ તૈયાર થાવ. એ પાસિયા પાટલા ગોવાઈ. અલે બાપા ચો જવાનું છે તે તું મને તૈયાર થવાનું કોઈ સી? અલે આપડા પેલી બાજુવાળી કાળી નહીં, ઈના તો છે ને રીંગ સમડી રાખી છે તો જવાનું છે. રિંગ સમરી? અલે આ રિંગ સમરી એટલે હું? અલે આ પાસિયા તું કોક નવું લઈને આવી. અલે બાપા હરખી રીતે છે ને આમ ગુજરાતીમાં બોલ તો મને કોક ખબર પડે કે તું ચો લઈ જવાનું કોઈ સી મને આજે. અલ્યા હું કરવું આ મારા જમનું? તમને ના સુધી મારું ઇંગ્લિશ સમજમાં જ નહીં આવે. એ પેલી કાળી છે ને એની છોકરીની હગાઈ છે. અલ્યા એ ભણેટા ડોરીને રિંગ સેરેમનીનો પ્રોગ્રામ કહેવાય. એમ કે તો કારીને તો કારી રિંગ સેરેમનીનો છોકરીનો પ્રોગ્રામ છે એટલે આપણે તો જવાનું છે. એને રિંગ સમરી ના કહેવાય. હા અંગ્રેજો જતા રહે પણ આ ભણેટા ડોર વૈકલ ચોકથી મૂકી ગયા છે. તમને કોઈ આખી એબીસીડી આવડે છે ને તો બહુ હોશિયારી મારવાની જરૂર નહીં. મને આખી એબીસીડી આવડે છે. સારું હેડ ને તાર હું ફટાફટ જોરદાર તૈયાર થઈને આવું હેડ. અલ્યા હું તમને શું કહું છું, હું બહુ છે ને કર્ફ્યુ છું. કર્ફ્યુ? અલ્યા કર્ફ્યુ એટલે મને ખબર નહીં પડતી કે હાલ હું લુગડા હું પહેરું. એ ભગવાન મને આ બેટાનું હું કરું? અલે બાપા એને કર્ફ્યુ ના કહેવાય, એને કન્ફ્યુઝન કહેવાય. કોક બે વસ્તુમાં તમને ખબર ના પડતી હોય ને કે હું કરું એને કન્ફ્યુઝન કહેવાય, એને કર્ફ્યુ ના કહેવાય. યાર તું મારું લોહી ના પી યાર. હોયથી ફટાફટ જલ્દી જતી રહે ને તૈયાર થઈને આવી જતું એવાય. હા વળીએ તો ફટાફટ તૈયાર થાવ ને. હેલો ફ્રેન્ડ, મારા કોમેડી વિડીયો ફ્રેન્ડ તમને કેવા લાગે છે? પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.